સુરતના કતારગામ નાસીરનગર ભૂતિયા ડિમોલેશન મામલે રાજકારણ ગરમાયું છે। પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ મનપા કમિશનરની તપાસ કમિટી સામે ગંભીર સવાલો ઉઠાવી જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલેશનનો મામલો હવે એક બહુ મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે। આ ગેરકાયદેસર અને વિવાદિત તોડફોડની ઝુંબેશ સામે કતારગામના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયાએ મનપા વહીવટીતંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે। વિનુભાઈ મોરડિયાએ સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ મામલાની તપાસ માટે જે કમિટી બનાવવામાં આવી છે તેના પર જ ગંભીર આક્ષેપો કરીને મોટા સવાલો ઉભા કર્યા છે। ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ મીડિયા સમક્ષ અત્યંત આક્રોશપૂર્વક જણાવ્યું છે કે આજે લગભગ 10-11 દિવસ થવા આવ્યા છે ને જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારે કંઈક ને કંઈક ચાલતું હોય અને મારા લેવલે હું રજૂઆત કરવાનો છું અને કરી છે યોગ્ય જગ્યાએ। મને લાગે છે કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી। ઉચ્ચ સ્તરીયના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને તેનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે। એટલે કાર્યપાલક ઇજનેર આ કમિટીના પેલા બને અને એક કોર્પોરેશન જ હોય, અન્ય સંસ્થાના અધિકારીઓ આમાં જોડાવા પડે। ઠીક છે, કમિશનરને લાગ્યું છે એટલે કમિશનરે એની પ્રાથમિક તપાસ માટે અત્યારે કમિટી નિમી છે, પરંતુ હું પણ હજી આગળ વાત કરીશ અને રજૂઆત કરવાનો છું કે આની માટે થોડી વ્યવસ્થિત રીતે કમિટી બને અને એ તપાસ કરે અને જે લોકોએ કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે પ્રકારે ડિમોલેશન થયું છે તો એની સામે સખત કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે। જે જવાબદાર અધિકારીઓની મિલીભગત કે બેદરકારીના કારણે આ આખી ઘટના ઘટી છે તે જ અધિકારીઓ આ મામલે નિષ્પક્ષ તપાસ કેવી રીતે કરી શકે, આ એક બહુ મોટો સવાલ છે। વિનુભાઈએ મનપાની તપાસ કમિટીને નકારતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ તપાસ કમિટીમાં સામેલ અધિકારીઓ આ કૌભાંડની તપાસ કરવા માટે સક્ષમ કે સમકક્ષ કક્ષાના નથી। પૂર્વ મંત્રીએ મનપા કમિશનરના નિર્ણય સામે પડકાર ફેંકતા માંગ કરી છે કે આટલા મોટા અને ગંભીર ડિમોલેશન મામલાની તપાસ કોઈ સ્થાનિક મનપાના અધિકારીઓ પાસે નહીં, પરંતુ રાજ્ય સરકારના ઉચ્ચ સચિવ કક્ષાના IAS અધિકારી દ્વારા થવી જોઈએ। વિનુભાઈ મોરડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આ સમગ્ર અન્યાયી અને ગેરકાયદેસર ડિમોલેશન બાબતે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ કડક લેખિત રજૂઆત કરશે અને આ પાપમાં સામેલ કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં। ધારાસભ્યએ કાયદાકીય પાસાઓ પર પ્રકાશ પાડતા ગંભીર આક્ષેપો કર્યા છે કે નાસીરનગરમાં કોઈ પણ પ્રકારની કાનૂની નોટિસ, સુનાવણી કે લીગલ કાર્યવાહી કર્યા વગર જ આડેધડ આ ડિમોલેશન પ્રક્રિયાને અંજામ આપી દેવાયો છે, જે લોકશાહી અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે। આ ઘટના માટે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને જવાબદાર પોલીસ અધિકારીઓ સીધા કસૂરવાર ગણાય છે। તેથી આ તમામ ભ્રષ્ટ અને મનસ્વી અધિકારીઓ સામે કાયદાની વિવિધ કલમો હેઠળ તાત્કાલિક ધોરણે સત્તાવાર ફોજદારી ગુનો નોંધવો જ જોઈએ। કતારગામના ધારાસભ્ય આ ધારદાર અને આક્રમક નિવેદન બાદ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ વર્તુળોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે। વિનુભાઈએ મક્કમતાપૂર્વક કહ્યું છે કે ગરીબોના આસિયાના ઉડાવનારી આ ઘટનામાં કાયદાનું પોતાનું કામ કરશે અને કોઈ પણ દોષિત અધિકારી ગમે તેટલી વગ ધરાવતો હશે તો પણ બચી શકશે નહીં। હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યની આ સીધી ચેતવણી બાદ રાજ્ય સરકાર નાસીરનગર ડિમોલેશન કેસમાં કઈ મોટી તપાસ સમિતિની જાહેરાત કરે છે।